શ્રી રામ. આજ રોજ રામનવમી નિમિત્તે સૌ મિત્રોને રામનવમીની હાર્દિક શુભકામના. જય પ્રગટ કૃપાલા દીન દયાલા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. પ્રથમ તો આપણે બધા જ મિત્રોને રામનવમીની શુભકામના. અને હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર શહેરના વીરભંજન મહાદેવ મંદિર, જ્યાં આજે રામનવમી નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે તે અહીંથી બપોરના 4 કલાકે પ્રસ્થાન થવાની છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવે છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે. તેમજ બપોરના 12 કલાકે રામજી મંદિરે રામ જન્મ મહોત્સવ ઉજવાશે, તે પણ આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છીએ. જય પ્રગટ કૃપાલા દીન દયાલા. કૌશલ્યા હિતકારી હરિષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિસારી. લોચનય ભીરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ બુધ શારી. ભૂષણ વન માલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. કહી દૂર કર દોરી અસ્તુતિ તોરી કેહી વિદ કરો. શ્રી રામ. આજ રોજ રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવેલું રામજી મંદિરે, તેમજ રામજી મંદિરે પ્રખર રામાયણી એવા શ્રી બકુલભાઈ શાસ્ત્રી રસપાન કરાવવામાં આવેલું હતું. ખૂબ આનંદ આવ્યો. બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાઈઓ પણ બપોરે રામ જન્મ ઉત્સવ સમયે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમય અને પરિસ્થિતિને અનુરૂપ પ્રસાદ તેમજ પંજરીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ઉત્સાહપૂર્વક દરેકે રામ જન્મોત્સવમાં ભાગ લીધો. આ રામનવમીના દિવસે જે કાર્યક્રમ કરી છે એવો કાર્યક્રમ વર્ષની અંદર અમે દર વર્ષે રામનવમીનો કરીએ છીએ અને કરતા રહીશું. તેમજ રામ જન્મોત્સવ સમિતિ, રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને રામજી મંદિર સેવા સમિતિ બંને સાથે મળીને આવા સરસ કાર્યક્રમ કરીએ છીએ. ગામમાં એક હિન્દુ ધર્મનું વાતાવરણ ઊભું થાય એવા હંમેશા પ્રયત્ન રહ્યા છે. અને આજે બપોર પછી અત્યારે 4 વાગ્યાનો સમય થવા આવ્યો છે, તો આ સમયે વીરભંજન મહાદેવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ગામની અંદર મુખ્ય રસ્તામાં કરીને રામજી મંદિરે દર્શન કરીને પછી ભીડબંધીને પછી એમને કરવામાં આવશે. તો સૌ મોટી સંખ્યામાં ગ્રામજનો, ધાર્મિક પ્રેમી ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાય એવું અને વધારે સંખ્યામાં શોભાયાત્રા નીકળે તો એક ઉત્સવ રામનવમીનો આપણે ઉજવાય એવો આપણે આનંદ થાય. અસ્તુ. જય શ્રી રામ.
કરી હતી ત્યારે બધાને વેશભૂષા સાથે અત્યારે જે ટ્રેક્ટર શણગારવામાં આવ્યા છે તેની અંદર બેસાડવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ઘણી બધી તો હજી થોડી જ વારમાં હવે શોભાયાત્રા પ્રસ્થાન થવાની ફૂલ તૈયારી. તો મિત્રો શોભાયાત્રા છે તે થોડી જ વારમાં હવે જે ભૈરવનાથ ચોકે શ્રી રામ મોબાઈલ છે ત્યાં થોડી જ વારમાં અત્યારે આવી રહી છે અને તમે જોઈ શકો છો કે અત્યારે સરસ મજાનું જે શ્રી રામ મોબાઈલ શોપના માલિક એવા રાજજીભાઈ બલદાણિયા કે જેઓ સરસ મજાના જે ભાવિ ભક્તો માટે સરસ મજાની સરની ક્વોલિટીનું આયોજન રાખવામાં આવેલું છે. અને થોડી જ વારમાં હવે જ્યારે શોભાયાત્રા અહીંથી પસાર થશે તો બધા જ જે યાત્રિકો છે તેમને ઠંડી ક્વોલિટીનો પ્રસાદ રૂપે આપવાના છે. આજે ગારિયાધારમાં શ્રીરામ ભગવાનની શોભાયાત્રા નીકળી રહી છે. તો ગારિયાધારમાં શ્રીરામ મોબાઈલ શોપ તરફથી આખી શોભાયાત્રામાં બધાને કેન્ડી ખવડાવવાની છે અને શ્રીરામ મોબાઈલ શોપ હંમેશા શ્રીરામ ભગવાનની શોભાયાત્રા નીકળતી હોય તે કંઈ ને કંઈ સહયોગ કરે છે. તો આજે બધાને શ્રીરામ મોબાઈલ શોપ તરફથી કેન્ડી ખવડાવવાની છે. બધાને જય શ્રી રામ.
ગારિયાધાર શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ બપોરના રામજી મંદિરે જે ભવ્ય રામ જન્મ ઉત્સવ ઉજવાયો હતો તે સંપૂર્ણપણે આપણે નિહાળ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને જરૂર શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો.